ઓનલાઈન લેક્ચર્સમાં આપ સર્વે સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે। અર્થશાસ્ત્ર ધોરણ 11 અર્થશાસ્ત્ર ખાસ કરીને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્ર વિશે જાણ્યા। અર્થશાસ્ત્ર વિશેની તુલનાત્મક અભ્યાસ, સંક્ષિપ્ત રજૂઆત, એની વ્યાખ્યા આપણે જાણી। અર્થશાસ્ત્ર વિષય જે છે એ ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો વિષય। શું કામ? કારણ કે આગળ જતા સીએ, સીએસ કે કોઈ પણ બીબીએ લેવલે પણ અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ ખૂબ જ અગત્યનું છે। શું કામ? કારણ કે અર્થશાસ્ત્ર એ પાયાની જરૂરિયાત છે। અત્યારે આ જ સબ્જેક્ટ ગુજરાતીમાં આવે છે, આગળ જતાં તમે ઇંગ્લિશ મીડિયમ કરો તો એ સબ્જેક્ટમાં ઇંગ્લિશમાં બધું આવશે, પણ તમે જો અત્યારથી ભણ્યા હશો તો તમને આગળ જતાં કાંઈ વાંધો નહીં આવે, એ હકીકત છે। લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરી ભણ્યા અને થિયરીમાં ખાસ કરીને અર્થશાસ્ત્ર શું છે, એનો અર્થ શું છે, એ વિશેનો આપણે અભ્યાસ કર્યો। હવે આપણે આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ભણવાના છીએ કે આંકડાકીય માહિતી શું કહે છે। આપણે કોઈ પણ આપણું ભારત જે છે એ અર્થતંત્ર ચાલે છે તો એમાં અર્થશાસ્ત્ર ખૂબ જ જરૂરી છે। આપણા જે અર્થશાસ્ત્રી છે, ફાઇનાન્સ મિનિસ્ટર છે, એને પણ ઇકોનોમિક્સનો અભ્યાસ ખૂબ ઝીણવટપૂર્વક કરેલો જ હોય અને એ જ વ્યક્તિ ફાઇનાન્સ મિનિસ્ટર બની શકે, બરાબર। આપણા ભૂતકાળના વડાપ્રધાન જે છે પી ચિદમ્બરમ, એ ફાઇનાન્સ મિનિસ્ટર હતા અને આપણા વડાપ્રધાન જે છે એ લાસ્ટમાં આજથી 5 વર્ષ પહેલાંની વાત છે, 5-6 વર્ષ પહેલાંની વાત, મનમોહનસિંહ, તમે જાણતા જ હશો, એ પણ ઇકોનોમિસ્ટ એટલે કે અર્થશાસ્ત્રી હતા। એટલે મારો કહેવાનો ભાવાર્થી કે કોઈ પણ જે છે એ ઇકોનોમિક્સ જે છે એ પાયાની બાબતો છે। આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં, સંશોધનોમાં, તારણોમાં સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે। આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતિકાત્મક રીતે આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય। આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે, પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે। ત્યાર પછી વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વસામાન્ય હોય તે ઈચ્છનીય છે। જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરે આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે। એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે કઈ જગ્યાએ આંકડા લ્યો છો એ ખૂબ અગત્યનું છે કે ભારતની આર્થિક સ્થિતિ જાણવા માટે શું થશે? કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દેશ ભારતની આર્થિક સ્થિતિ કેવી છે તે જાણવા માટે શું કરે છે? તો કે વિશ્વ બેંકનો રિપોર્ટ લે છે। ત્યાર પછી એટલે કે આપણે માની લો કે ભારતનું દેણું કેટલું છે, કેટલી ભારતે આવક કરી છે, આ બધી બાબતો જે છે એ ખરેખર વિશ્વ બેંક પાસે હોય છે, બરાબર છે। આ દરેકને માની લો કે આ કોરોના કાળમાં કેટલી સહાય કરી, પછી કેટલે માની લો કે ભૂકંપ આવ્યો, ત્યાર પછી કેટલે માની લો કે તોકતે વાવાઝોડું આવ્યું તો એમાં કેટલી સહાય કરી, આ બધો જેટલો ખર્ચ થયો તો ડાયરેક્ટ પૈસા છાપી નથી નખાતા ગમે તેમ, એની સામે સોનું જે છે એ રિઝર્વ રાખવું પડે છે, બરાબર। તો આ બધી બાબતો ખૂબ જ જરૂરી છે। આપણને એમ થાય કે ભારત જ છે તો આપણે પોતપોતાની નોટો છાપી લઈ તો શું વાંધો? ના, ખરેખર એવું નથી હોતું। જેટલી આરબીઆઈ નક્કી કરે છે કે આટલી નોટ છાપી તો એની સામે એટલા પૈસા રિઝર્વ, એટલું સોનું રિઝર્વ રાખવું પડે છે, એવો નિયમ છે। આજે તમે એ બાબત જાણી। કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરે આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે। એટલે મારો કહેવાનો ભાવાથી કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, કે આપણે સાચા આંકડા જોતા હોય ભારતની આર્થિક સ્થિતિ કેવી છે તો એના માટે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન કયું? તો કે વિશ્વ બેંક રિપોર્ટ છે, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરે આંકડા વધુ આધારભૂત ગણાય છે।
યાદ રહી ગયું તમને બહેનો? ત્યાર પછી 1.8.2 સ્વતંત્ર અને પરતંત્ર ચલ. બે કે તેથી વધુ ચલ વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી પર અને આધારિત ચલોને જે છે એ ઊભી ધરી પર એટલે કે વાય અક્ષ પર રાખવામાં આવે છે. દાખલા તરીકે દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે. વસ્તી, આવક, ઉત્પાદન પરતંત્ર ચલ એટલે કે આધારિત ચલ છે. એટલે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ એટલે કે આધારિત ચલ, આ બે વિશે ચર્ચા કરી. બરાબર. તો હજી હું તમને સમજાવું, એક ઉદાહરણ આપીશ ને એટલે સમજાય. જે સ્વતંત્ર છે, જેને કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી, એને સ્વતંત્ર ચલ કહેવાય. જેમ કે વરસાદ. વરસાદને કોઈ ઉપર આધાર રાખવો પડે ના. વરસાદ વધુ પડે તો ઘઉંનું ઉત્પાદન વધે છે અને વરસાદ ઓછો પડે તો ઘઉંનું, એટલે વરસાદ જે છે એ સ્વતંત્ર ચલ કહેવાય. બરાબર. અને ઘઉંનું ઉત્પાદન છે એ આધારિત ચલ કહેવાય. એટલે વરસાદ અને ઘઉંના ઉત્પાદન વિશેની આપણે જો ચર્ચા કરતા હોય તો વરસાદને આડી ધરી ઉપર અને ઘઉંના ઉત્પાદનને ઊભી ધરી ઉપર રાખવામાં આવે છે. એટલે વસ્તી, આવક, એ બધું ઉત્પાદન એ પરતંત્ર ચલ કહેવાય. બરાબર. વસ્તીનો આવક જે છે એ બધો આધારિત ચલ છે. બરાબર. ઉત્પાદન છે આધારિત ચલ છે. મેં કીધું વરસાદ વધુ પડે તો ઉત્પાદન વધે, નહીંતર ઘટી જાય. બરાબર. તો આ તમને ખ્યાલ આવ્યો. બે ચલો વચ્ચેના કાર્યકારણના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે. દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર ચલ છે, કારણ કે વર્ષને કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી, એટલે એ OX ધરી પર દર્શાવાય. અને ઉત્પાદન પરતંત્ર ચલ છે, એ OY ધરી ઉપર એટલે કે ઊભી ધરી ઉપર લખવામાં આવે છે, જ્યારે સ્વતંત્ર ચલ જે છે એને આડી ધરી ઉપર લખવામાં આવે છે. બરાબર. જોકે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ, કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની હવે પરંપરા થઈ ગઈ છે. બરાબર. હવે સ્કેલ માપની પસંદગી કરવી. જો આ તમને આલેખ શીખડાવે છે, આલેખ વિશે સમજાવું છું કે આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ આ બે લખવાના હોય છે. તમે ભૂતકાળમાં કે 9મા ધોરણમાં આલેખ ભણ્યા હશો, 10મા ધોરણમાં તમે આલેખ ભણ્યા હોય ક્યાંય, તો તમને ખ્યાલ હશે કે એક્સ અને વાય બે ધરી હોય છે. એમાં એક્સ ઉપર યાદ રાખજો સ્વતંત્ર ચલ હોય અને વાય ઉપર આધારિત ચલ હોય છે. ત્યાર પછી સ્કેલ માપની પસંદગી. હવે આપણે નક્કી તો કર્યા એક્સ અને વાય કઈ રીતના લખવું, ત્યાર પછી હવે નક્કી કરવું પડે કે બે વચ્ચેનું અંતર કેટલું રાખવું. બરાબર. સ્કેલ માપ કહેવાય અને સ્કેલ માપની પસંદગી. આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં દર્શાવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરવામાં આવે. માની લો 10 વર્ષ, 20 વર્ષ, 1990, 2000, બરાબર, 2010, 2020, 2030, તો એક વર્ષ ન લખાય તો ક્યાંય પહોંચે. 1990, 91, તો એને સ્કેલ માપ નક્કી કરી લેવાય. 10 વર્ષ અથવા તો 5 વર્ષ, 1990, 95, એટલે કે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો. પછી દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે 1 ઇંચ પ્રમાણે આગળ વધવું પડે. બરાબર. મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર SS એટલે કે આવી રીતના જે આડા બે જે SS આ ફાઈ જે છે, બરાબર છે, બે SS એવી નિશાની કરવામાં આવે છે, કારણ કે આપણે અંતરને કટ કર્યું. 1990, 91, 92, 93, 94 એમ લખવાને બદલે 1990, 2000, 2010 એમ લખવા માટે આપણે ધરી પર જે તે ધરી પર એક્સ અથવા તો વાય જેમાં તમે અંતર ઘટાડ્યું હોય એમાં SS નક્કી કરવામાં આવે છે. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત. જો હવે આપણે જે શીખ્યા કે કેમ પસંદ કરવું એની વસ્તુ, હવે પહેલાં તો વિશ્વસનીયની પ્રાપ્તિ સ્થાન, સ્વતંત્ર અને પરતંત્ર ચલ વિશે ભણ્યા, ત્યાર પછી સ્કેલ માપની પસંદગી કરવા વિશે ભણ્યા. હવે આપણે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત. આપણે થોડું ભણીએ છીએ પણ એકદમ પરફેક્ટ યાદ રાખતું જવાનું છે. આ પહેલું ચેપ્ટર જે છે એ એક પ્રકારનો વિષય પ્રવેશ છે. આ તમે યાદ રાખી લેશો ને એટલે તમારા માટે આગળના ચેપ્ટર ખૂબ સહેલા બનશે, કારણ કે તમને આમાં વિષય પ્રવેશ, આ ચેપ્ટરમાં અર્થશાસ્ત્રમાં કોનું મહત્ત્વ છે એ બધી બાબતો જે છે એ આમાં તમને દર્શાવેલી છે આ પહેલા ચેપ્ટરમાં. ત્યાર પછી આપણે ભણવાના છીએ આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત.
પ્રેઝન્ટેસિંગ ક્વોન્ટિટિવ ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન ઇન ડાયોગ્રામ્સ એન્ડ ગ્રાફ્સ. બરાબર છે. આપણે ઇંગ્લિશના પોઈન્ટ્સ પણ યાદ રાખતું જવું ભવિષ્યમાં ખૂબ મહત્ત્વનું છે. અને યાદ રાખજો વિદ્યાર્થીઓ, કંઈક અઘરું હોય અથવા તો કંઈક તમને આમ જે આંકડાકીય બાબતો હોય એ તમને આમ સમજવામાં થોડીક અઘરી લાગે, પણ એ જ આગળ જતાં ખૂબ જ ઉપયોગી હોય. એટલે યાદ રાખજો, આ બધી બાબતો ખૂબ જાણવી, ખૂબ સરસ રીતે અભ્યાસ કરવો. તો તમને મન લગાવીને અભ્યાસ કરો ને તો કોઈ પણ બાબત કાંઈ અઘરું છે નહીં. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખવી. હવે આપણે 1.9 એનું વિશે અભ્યાસ કરીએ. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે. દાખલા તરીકે માંગ રેખા. હાલમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે. બરાબર. ટેકનોલોજી જે છે અત્યારે કોમ્પ્યુટરનો ઉપયોગ છે, ખૂબ ને ખૂબ વધી રહ્યો છે કોમ્પ્યુટર. તો એમાં તમે જુઓ તો એમાં ડાયોગ્રામ ને બધું નક્કી જોઈએ, આલેખોમાં વૈવિધ્ય લાવી શકાય છે. તમે એમાં કલર આપણે દર્શાવી શકાય છે જે તમારે વસ્તુ જણાવવી હોય કોઈને. અને તમે જોજો MBA છે કે BBA છે કે તમારે ભવિષ્યમાં કોઈ પણ એક પ્રોજેક્ટ રજૂ કરવાના હશે, તમે કોમર્સમાં આવ્યા છો તો કોઈ પણ ફિલ્ડમાં તમે જવાનું હશે તો આ બાબતો તમે જાણેલી હશે તો તમે ખૂબ જરૂરી છે. તમે સિરિયલોમાં જોવો છો, બરાબર. તમે અત્યારે સિરિયલોમાં બેસ્ટ ફેવરિટ તમે જોઈએ તો અત્યારે સ્ટાર પ્લસમાં અનુપમા આવે, બરાબર. બહુ બધા એને જામી છે, બહુ આમ તમે જુઓ તો છાપાઓમાં ને બધામાં એનો આમ બધાય લેખ ને બધું આવતું હોય. તો એના જે પાત્રો જે છે તો એમાં પાત્રોમાં કંપની વિશેનું ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. એમાં જે જોબ કરે છે એની અંદર પાત્રોમાં જે જોબ કરે છે એ કંપનીઓમાં જોબ કરે છે અને કંપનીઓમાં જે પ્રોજેક્ટ બનાવવાના હોય છે, બરાબર, એનું બહુ મહત્ત્વ આપ્યું છે. તો આ પ્રોજેક્ટમાં આપણે ડાયાગ્રામનું મહત્ત્વ ખૂબ જ છે. આપણને પણ એમાં કામ કરતાં આપણે પણ સિરિયલ જોતી વખતે આપણને એમ થાય કે હું પણ આવી રીતના હોય તો. અને એનો પગાર તમે જો લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 50,000 સ્ટાર્ટિંગ, આવું પણ બને છે કંપનીઓમાં કામ કરતી વખતે. યાદ રાખજો, આ બધી બાબતો જે છે એ જ નક્કી કરીને દેવાની હોય છે. કારણ કે એને ફાઇનલ આંકડાઓ અન્ય કંપની કરતાં કેમ શ્રેષ્ઠ છે એ બધું ડાયોગ્રામ દ્વારા દર્શાવવાના હોય છે. માટે આપણે હાલની કોમ્પ્યુટરાઇઝ, બરાબર, ટેકનોલોજીને કારણે આપણે આ આંકડાઓમાં વૈવિધ્ય અથવા તો આકર્ષક બનાવવા માટે કોમ્પ્યુટર ટેકનોલોજી પણ ખૂબ જરૂરી છે. સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારની રજૂઆત અહીં આપી છે: સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. આ આંકડાશાસ્ત્રમાં પણ ભણવાનું જ છે. આપણે આ આંકડાશાસ્ત્રમાં પણ બીજા ચેપ્ટરમાં આવે જ છે, બરાબર. તો આ બાબતો ખૂબ જરૂરી છે. સ્તંભ આકૃતિ. આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો છે, સ્વતંત્ર ચલ આડી ધરી પર આપવામાં આવ્યો છે અને પરિવર્તનમાં સમયગાળો છે. દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું છે આપણી પાસે હોય તો પણ સ્તંભાકૃતિ દ્વારા દર્શાવી શકાય. જો તમને હું આલેખ દ્વારા સમજાવું, વર્ષ અને ઉત્પાદન. ઘઉંના ઉત્પાદન વિશેની વાત કરી છે. 1970-71માં 23.8, 1980-81માં 10 વર્ષનો સમયગાળો છે, 36.3. પછી 1990-91માં 55.1, 2000-2001માં 69.7, 2010-2011માં 86.9. આ એક ઉત્પાદનના આંકડાઓ છે. હવે જો પહેલા ઉપર આલેખમાં શું લખી નાખ્યું? પ્રમાણ માપ. એક્સ અક્ષ પર વર્ષ, વાય અક્ષ પર 0.5 સેમીથી 10 બરાબર 10 ટન. એટલે શું કીધું છે? અને એક ચિત્ર આપ્યું છે, ક્રોસ લાઈન, એ ઉત્પાદન દર્શાવે છે. જો એક્સ અક્ષ પર વર્ષ આપ્યું છે જે સ્વતંત્ર છે, જે પોતાની રીતે જ બદલે. 1970-71, 80-81, 90-91, 2000-2001 અને 2010-2011. હવે 0થી આપણે લીધું છે, 0થી 10, 20, 30 વાય અક્ષ પર. જો વાય અક્ષ પર 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ને 100 સુધી લખ્યું છે. હવે 70-71માં કેટલું થયું? તો કે 23.8.
એટલે 20 અને 30ની વચ્ચે 23.8 આવે, એટલે 25થી થોડુંક નીચે 23.8 એને આપણે દર્શાવી દેવાનું. 1970થી 71માં તમારે સ્તંભ બનાવી દેવાનો, એને સ્તંભ કહેવાય. શું કહેવાય? સ્તંભ કહેવાય. 23.8 ત્યાં લખી નાખવાનું. હવે 80થી 81માં જાઓ, બરાબર, 80થી 81માં 36.3, એટલે 30 અને 40ની વચ્ચે 36.3 આવે તો એ દર્શાવી દીધું. ત્યાર પછી 55.1, 1990થી 91ની વચ્ચે 55.1 આવ્યું તો આપણે એ દર્શાવી દીધું. 50થી 60ની વચ્ચે જો વાય અક્ષ પર છે. ત્યાર પછી એવી રીતે 2000થી 2001માં 69.7 અને 2010થી 2011માં 86.9. આ રીતના આખું સ્તંભ બને છે. એટલે આ આકૃતિ એમ કહેવા માગે છે કે જેમ જેમ વર્ષ વધ્યું છે એમ ઉત્પાદનમાં વધારો થયો છે. આપણે કોઈને માહિતી આપવી હોય તો આ રીતના આપણે આપીએ છીએ. ઓકે, ત્યાર પછી હવે પાસ પાસેની આ સ્તંભાકૃતિ જોયું. હવે પાસ પાસેની આકૃતિ સ્તંભાકૃતિ જોઈએ. જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય, બરાબર, સ્વતંત્ર ચલ એક જ છે પણ એના ઉપર આધાર રાખતા, બરાબર, ચલ એક કરતાં વધુ હોય, 2 કે તેથી વધુ હોય, ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે રજૂ કરી શકાય છે. તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે પાસ પાસેની સ્તંભ આકૃતિ ક્યારે રજૂ કરી શકાય? જ્યારે તે લખવાનું કે જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધુ હોય ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે રજૂ કરી શકાય છે. દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે, બદલતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર, કુલ સાક્ષરતા દર, એમ 3 બાબતો હોય ત્યારે જો એને આપણે ટકાવારીમાં પણ દર્શાવી શકાય છે. જો એક ઉદાહરણ આપ્યું છે, ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ, બરાબર, કેટલા વ્યક્તિ શું જાણે છે, લખતા આવડે છે કે નહીં, વાંચતા આવડે છે કે નહીં, એવું જો જાણકારી મેળવવી હોય, ઘરે ઘરે સર્વે થયેલો હોય તો એને એક આ કોષ્ટકમાં રજૂ કર્યું છે. 1951માં એવું હતું કે પુરુષો 30.17%, 100માંથી 30.17% જે લોકો જે છે પુરુષો એ જાણતા હતા, વાંચતા આવડતું હતું, અક્ષર જ્ઞાન જાણતા હતા. સ્ત્રી 12.79 હતી, ટોટલ 21.09. આજે એમ ઉત્તર વધારો થતાં 2011માં 79.31% સુધી પહોંચ્યું છે, બરાબર. પુરુષો 87.23 અને સ્ત્રી 70.73, એમ કુલ 79.31% લોકો જે છે અત્યારે અક્ષર જ્ઞાનથી જાણકારી છે. ગુજરાતનો આર્થિક સર્વે 2011-12માં રિપોર્ટ નીકળેલો છે. અત્યારે તો ખૂબ વધી ગયું હશે, અક્ષર જ્ઞાન તો બહુ સરસ રીતે બધાએ આગળ વધી ગયું છે, બરાબર. પ્રમાણમાં એક્સ અક્ષ વર્ષ, જો હવે આને જ આપણે દર્શાવવું હોય તો આલેખમાં આપણે દર્શાવવું હોય તો દર્શાવી શકાય. જો પહેલાં એક્સ અક્ષ પર આપણે પાસ પાસેની જે રજૂઆત વર્ષ અને વાય પુરુષ સ્ત્રી સાક્ષરતા ટકાવારીમાં, બરાબર છે. વાય અક્ષ પર પાસ પાસેની આકૃતિ જો દોરી છે. 1951માં પુરુષો 30.70 અને 12.79, બરાબર. એ જ વસ્તુ 1951માં આપણે દર્શાવવો જોઈએ. 30.17 એટલે 30ની ઉપર પહેલું પુરુષો છે અને સ્ત્રીને ક્રોસ લાઇનમાં આપ્યું છે અને આને સીડી જેવું લખ્યું છે. પુરુષો સીડી જેવા અને સ્ત્રીઓને ક્રોસ લાઇન આપી છે. એટલે જો પહેલાં અહીંયા દર્શાવી દીધું જમણી બાજુ આલેખની ઉપર, જો તમે જોઈ શકો છો, એક્સને પુરુષોને સીડી જેવો સિમ્બોલ આપ્યો, સ્ત્રીને આ રીતના ચોખંડું અને કુલને જે છે એ ક્રોસ લાઇન આપી છે, બરાબર. 3 બાબતો આપી દીધો 1951માં. તો તમે આલેખ જોઈ શકો છો, શાંતિથી તમે જોઈ લ્યો આખું સ્ત્રી પુરુષ કુલ ટકા. એટલે આ જ ઉદાહરણને એક તમે આલેખ તમે 2 રૂપિયાના મળે છે અથવા રૂપિયાનો મળે છે, સ્ટેશનરીમાં જઈ લઈ આવવાનો અને એકવાર દર્શાવવાનો, આની જેમ લખો, એકવાર પ્રેક્ટિસ કરજો, બરાબર. તમને ખ્યાલ આવશે કે તમે જે આલેખ જે છે એ આની જેમ દોરી શકો છો કે નહીં, તો તમને ખ્યાલ આવી જશે, બરાબર. પહેલાં એક્સ અક્ષ ઉપર વર્ષ છે, વાય અક્ષ પર 1 સેમી બરાબર 10%, એટલે 10-10નો ગેપ લખ્યો છે, 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 સુધી. તો આ રીતના તમને આવે છે, ખ્યાલ આવી ગયો હશે તમને, બરાબર.
આ તો આલેખ ઉપરથી આપણે એવું દર્શાવી શકાય કે જેમ જેમ વર્ષો જાય છે, જેમ જેમ વર્ષમાં વધારો થતો જાય છે તેમ સાક્ષરતાનું પ્રમાણ જે છે એ ઘટતું જાય છે, એટલે કે અક્ષર જ્ઞાનમાં વધારો થતો જાય છે, એમ મારું કહેવાનું. અક્ષર જ્ઞાનમાં વધારો થતો જાય છે. અક્ષર જ્ઞાનમાં વધારો 1951માં જેટલું હતું એના કરતાં 1961માં વધારો થયો, 1971માં એનાથી વધારો થયો, 1981 એમ 2011-12માં ખૂબ ઉત્તરોત્તર વધારો થતો ગયો. વાંચતા લખતા બધું આવડતું ગયું, જાગૃતિ થતી ગઈ. ટૂંકમાં અર્થશાસ્ત્ર વિષયમાં આ બધી બાબતો જે છે એ ખૂબ જરૂરી છે. તમને આંકડાકીય માહિતી આપે કે દેશમાં અત્યારે કઈ કઈ બાબતો બની રહી છે, દેશમાં અત્યાર સુધી કઈ કઈ બાબતોમાં કેટલું માણસોએ યોગદાન આપ્યું, કેટલી આગળ વધ્યા, એ બધી માહિતીને આંકડા દ્વારા રજૂ કરવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે વૃત્તાંશ આકૃતિ ભણીશું. એ પહેલાં તમે આજે કરાવેલી વિગતો જે છે એ તમારે ખાસ અભ્યાસ કરી લેવો. આંકડાકીય માહિતીનું મહત્ત્વ એ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. આંકડાકીય માહિતીના આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એમાં વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, સ્વતંત્ર અને પરતંત્ર ચલ વિશે, ત્યાર પછી સ્કેલ માપની પસંદગી કઈ રીતે કરવી એ બાબતો, ત્યાર પછી આલેખમાં કઈ રીતના રજૂઆત કરી શકાય, આલેખ આપણે એક સ્તંભ આકૃતિ ભણ્યા, ત્યાર પછી પાસેની આકૃતિ ભણ્યા. એ તમારે અભ્યાસ કરી લેવાનો અને બુક્સમાં લખી લેવાનો. બરાબર છે? તો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ લેક્ચરમાં હું તમને પૂછીશ, બરાબર છે, તમને ખાસ કરીને હું તમને કહીશ કે આટલી બાબતો તમારે લખી લેવાની રહેશે અને વાંચી લેવાની રહેશે કે જેથી આગળ જતાં તમને વાંધો આવે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વૃત્તાંશ આકૃતિ વિશેનો અભ્યાસ આપણે ભણીશું. ઓકે.